નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના એક પ્રીવિયસ યર ક્વેશ્ચન વિશેની વાત કરવાના છે. ઓકે, એક ક્વેશ્ચન પેપર છે જાન્યુઆરી 2026 સેશન્સની અંદર લેવાયેલો છે. સબ્જેક્ટનું નામ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને સબ્જેક્ટનો કોડ છે GUJM/S-203. ઓકે મિત્રો, આ વિડીયો પર આપણે એટલા માટે ડિસ્કસ કરીએ છીએ કે તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે એક્ઝામ ચાલે છે. ઓકે, જુલાઈ 2026 સેશન્સની એક્ઝામ ચાલે છે. ઓકે, અને જ્યારે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો તો તમારા માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, જેના દ્વારા તમે અંદાજો લગાવી શકો છો. તમને એક માર્ગદર્શન મળે છે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી કે હવે જે આપણી એક્ઝામ થવાની છે એમાં કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, કયા ચેપ્ટર ઉપરથી વધારે પ્રશ્ન આવી શકે છે. ઓકે, ઇટ મીન્સ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરથી આપણને એક માર્ગ મળે છે કે આપણે તૈયારી એક્ઝેક્ટલી કઈ રીતે કરવાની છે. આપણે BOUની જ વાત નહીં કરતા, કોઈ પણ એક્ઝામ હોય, કોઈ પણ યુનિવર્સિટીની હોય, કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામ હોય, તો એની અંદર પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ હોય છે કે એ જ આપણને ગાઈડ કરે છે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ કે આપણને આગળ કઈ રીતે વાંચવું જોઈએ. ઓકે, તો મિત્રો આની પહેલાં આપણે ઘણા બધા વિડીયોઝની અંદર તમને રિક્વેસ્ટ કરેલી હતી કે અત્યારે જે એક્ઝામ થાય છે જૂન જુલાઈ 2026 સેશન્સની અંદર, જો તમારી એક્ઝામ થઈ ગઈ હોય, ઓકે, પછી તમે ઘરે જાઓ તો ઘરે ગયા પછી તમારી પાસે જે ક્વેશ્ચન પેપર આવેલો છે એનો ફોટો પાડીને જસ્ટ આપણે મેલ આઈડી ઉપર સેન્ડ કરી દેજો. આપણું મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, bvp566@gmail.com. આ આપણું મેલ આઈડી છે મિત્રો. ઓકે, એના ઉપર મોકલી દેજો એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણને એવા ક્વેશ્ચન પેપર મોકલ્યા બી છે. હવે એનાથી શું થશે તો કે આપણે એના ઉપર વિડીયો બનાવીને આપણી ચેનલની અંદર BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એવું એક પ્લેલિસ્ટ બનાવેલી છે, એની અંદર મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લેશે, એક્ઝામ આપશે, તો એમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની જરૂર પડશે. ઓકે, તો એમને ઇઝીલી એક ક્વેશ્ચન પેપર મળતા રહે. ઓકે, એટલે આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકી દઈએ છીએ, એટલે ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. એમને ઇઝીલી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમ થ્રુ એ ક્વેશ્ચન પેપર મળતા રહેશે. એટલે તમારો જો મિત્રો એક સપોર્ટ છે એ ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે. ઓકે, તો મિત્રો એ જ આપણે જે રિક્વેસ્ટ કરેલી એના જ બેઝ પર આપણને આ જે ક્વેશ્ચન પેપર છે રિસીવ થયો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. ઓકે, હવે ડાયરેક્ટલી આપણે જઈશું જો ક્વેશ્ચન પેપર છે એના ઉપર જોઈ લઈએ કે કઈ રીતની ક્વેશ્ચન પેપર્સની અંદર પેપરની પેટર્ન હતી. ઓકે, કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, તો તમને એ વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે, ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ વિડીયો આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો BAનું મિત્રો આ પેપર છે જાન્યુઆરી 2026 સેશન્સની અંદર આ લેવાયેલો છે. સબ્જેક્ટનું નામ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. સબ્જેક્ટનો કોડ છે GUJM/S-203. આ તમારો 1 માર્ચ 2026 મિત્રો આ પેપર લેવાયેલો છે 3 થી 5:15 દરમિયાન. 70 માર્કનો મિત્રો આ પેપર છે. તો મિત્રો આની અંદર તમે ક્વેશ્ચન પેપર્સની જે છે પેપરની પેટર્ન તમે જોઈ શકો છો કે 14 માર્ક્સના મિત્રો સવાલો પૂછાયેલા છે. ઓકે, સૌથી પહેલાં વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 3 સુધી, એટલે કે દરેક પ્રશ્નની અંદર તમને 2 ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે. એમાંથી તમારે ગમે એક તે સિલેક્ટ કરીને લખવાનો છે. એમ કે જોઈએ આપણે તો કે પ્રશ્ન નંબર 1 જે છે એમાંથી તમારે 2 આપેલા છે એની અંદર ક્વેશ્ચન્સ, એમાંથી ગમે એક તમારે લખવાનો છે. 14 માર્કનો મિત્રો આ સવાલ છે. એ રીતે 3 ક્વેશ્ચન્સની અંદર પેપરની પેટર્ન તમને સરખી જોવા મળશે. ક્વેશ્ચન નંબર 4ની અંદર ટૂંક નોંધ લખો એ પૂછવામાં આવ્યું છે. એમાં તમને 4 ટૂંક નોંધ આપી દેવામાં આવી છે. એમાંથી કોઈ પણ 2 તમારે સિલેક્ટ કરીને લખવાની રહેશે. એ તમારી 14 માર્કની થશે. ઓકે, પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો કે સાચો વિકલ્પ પસંદ કરો, એટલે કે MCQ ટાઈપનો મિત્રો આ ક્વેશ્ચન્સ છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો કે એની અંદર ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. 14 માર્ક્સના મિત્રો આ સવાલો છે. જો મિત્રો મારી પાસે જે આ ક્વેશ્ચન્સ છે એ ખાલી મિત્રો એક જ પેજ છે, કદાચ આની પછીના બી ક્વેશ્ચન્સ હશે. અમુક આપણે ક્વેશ્ચન્સ પેપરની અંદર જોયા છે કે ટોટલ 7 MCQ પૂછવામાં આવે છે અને 14 માર્ક એના હોય છે. તો મિત્રો આનો પેજ નંબર 2 મારી પાસે નથી, એટલે જો તમારી પાસે હશે તો તમે રેફરન્સ માટે લઈ શકો છો. ઓકે, તો મિત્રો તમે એ પેપરની પેટર્ન જોઈ શકો છો. ઓકે, જો મિત્રો આ પેપર તમને વ્યવસ્થિત ના દેખાતો હોય તો તમે વિડીયોની ક્વોલિટીને HD મોડમાં કરી દો, એટલે તમને આ ક્વેશ્ચન પેપર જે છે વ્યવસ્થિત રીતે દેખાશે. ઓકે મિત્રો, તો મારા ખ્યાલથી આ પેપરની પેટર્ન તમે જોઈ લીધી હશે. અને મિત્રો આ ક્વેશ્ચન પેપર તમે જોતો હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને વ્યવસ્થિત રીતે આ ક્વેશ્ચન પેપર મળતો રહેશે. ઓકે, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે વિડીયોને શેર કરી દો કે જે લોકો અત્યારે એક્ઝામ આપે છે. ઓકે, એ લોકોને ફ્યુચરમાં પણ અને અત્યારે પણ આ ક્વેશ્ચન પેપર કામ લાગશે. ઓકે, તો બધાની સાથે મિત્રો આ પેપરને શેર કરી દો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય કે આ જે ક્વેશ્ચન પેપર છે આપણે અહીંયા આપણા ચેનલ પર મૂકી દીધો છે.
ઓકે મિત્રો, અને મિત્રો બધાને રિક્વેસ્ટ કરું છું, અત્યારે જે એક્ઝામ થાય તો એનો ક્વેશ્ચન પેપર તમે ઘરે ગયા પછી જરૂરથી એક ફોટો પાડીને આપણા મેલ આઈડી ઉપર મોકલી દેજો. મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એટલે તમારો જે સપોર્ટ છે મિત્રો, ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીને આપણા ચેનલ ઉપર મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં કોઈ વિદ્યાર્થીની જરૂર પડશે તો સર્ચ કરીને, યુટ્યુબ ઉપર સર્ચ કરીને, સબ્જેક્ટ કોડ નાખીને યુટ્યુબ ઉપર સર્ચ કરીને એ ક્વેશ્ચન પેપર ઇઝીલી મેળવી શકે છે. ઓકે મિત્રો, ચાલો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.